ડિસેમ્બર લઈને ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગની કામગીરી કરતી પ્રાગપર પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરડિયા સાહેબ સરહદી રેન્જ ભુજ, પોલીસ અધિક્ષક શ્રી વિકાસ સુંડા સાહેબ પશ્ચિમ કચ્છ ભુજ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ભુજ વિભાગ ભુજનાઓએ 31 ડિસેમ્બરને લઈને મોટી માત્રામાં નશીલા પદાર્થોની હેરાફેરી થતી હોય જે અનુસંધાને પશ્ચિમ કચ્છ જિલ્લામાં તમામ ચેકપોસ્ટ પર સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને પ્રાગપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચ.એસ. ત્રિવેદી સાહેબના માર્ગદર્શન હેઠળ પ્રાગપર પોલીસ દ્વારા મોખા ટોલનાકા તથા ટપ્પર પાટિયા 4 રસ્તા ચેકપોસ્ટ પર બ્રેથ એનેલાઇઝરનો ઉપયોગ કરી સતત સઘન વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવેલ છે અને પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે સતત પેટ્રોલિંગ હાથ ધરવામાં આવેલ છે અને નશો કરી ડ્રાઇવિંગ કરતા ઇસમો તેમજ નશીલા પદાર્થોની હેરાફેરી કરતા ઇસમોને શોધી તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ.